ડાયમંડ સોડા છે જો તમે ડાયમંડ સોડા પીવે છે એને હા બટેટા અંદર નાખવાના છે અમારા મયુરભાઈ આવી જશે બટેટા લઈ આજે તો શાક બનાવવાનું છે મસ્તી ગણું મિત્રો મેગી બનાવી નાખી છે મેડમે જોઈ શકો છો તમે આવી કાંક મેગી બનાવી છે તમે કેવી બનાવી કોમેન્ટ કરજો સારી છે કે નહીં સાવન ખાજો કેમ છો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માતાજી તો આજે નાઈ ધોઈને બહાર નીકળી ગયો ઘરમાં જોયું તો પાલબેન તો કામ કરી રહ્યા છે કાલનો તો વ્લોગ બહુ શૂટ કર્યો નથી આજમાં કાંક તમને અનોખું જોવા મળશે જે વ્લોગમાં બનાવી ને મેડમ પણ એના કામમાં છે હજી નાઈ નથી એની કાલના કપડાં પહેર્યા છે નાવાનું બાકી છે હજી હો નાવાનો બાકી છે હું તો નાઈ નહીં ખાઉં તમારે કંટોલા ખાવા છે આજે કદાચ કંટોલાનું શાક નહીં બનશે હો આ પાકલ છે એટલે કંટોલાનું શાક ન ખાવું અમારા પાયલબેન જો હાવણી લઈને અત્યારે વાળવાનું શરૂ કરી દીધું વાલોરનું શાક કરવાનું છે આજે વાલોરનું આજે તો રેસીપીમાં વાલોળ બનશે વાલોરનું તમને શાક બધાને વાલોળ ભાવે તો કોમેન્ટમાં જણાવો તને ભાવે મને ભાવે મને વાલોરનું ભાવે પાંદડીનું ભાવે આને તો બધું ભાવે સારું તો મિત્રો વ્લોગમાં બની રહેજો કન્ટિન્યુ તમને મળીએ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું જય દ્વારકાધીશ જય માતાજી તો જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈશું હવે બનાવવાની છે રસોઈ તો રસોઈ બનાવવાની તૈયારી છે તમારે જમવું હોય તો આવી જાઓ જો તૈયારી છે રસોઈ બનાવવાની એનું શાક બનાવવાનું છે વાલોરનું શાક કરવાનું છે તમને ભાવે કે ભાવે ને? વાલોરનું શાક પાછું આને છે ને રસાવાળું જ શાક ભાવે રસાવાળું શાક જ ન ભાવે એટલે અલગ કરવું પડે એની માટે તો મારે પાછું કુરિયર આવ્યું લેવા જવાનું કુરિયર આવ્યું છે ને પોસ્ટ ઓફિસેથી આવ્યું છે હવે કાંઈ ખબર નથી હું આવ્યું છે શું આવ્યું એ નથી ખબર હવે લેવા જાવ લઈને આવું પછી ખબર પડે હાલો તો પછી મળીએ પાંદડી બાંદડી વાળો એટલે બધું ખોટી નાખ્યું છે ખોટી નાખ્યું કૂટી નાખ્યું છે જો પાંદડી વાલોર બધું કૂટી નાખ્યું છે લસણ કોરવાનું છે મરચું બટેટા હા બટેટા અંદર નાખવાના છે અમારા મયુરભાઈ આવી જશે બટેટા લઈ આજે તો શાક બનાવવાનું છે મસ્તી ગણું સ્પાઈસી તીખું તીખું મોળો બનાવજો તીખું નહીં બનાવજો મમ્મી નહીં ખાય તીખું તીખું મને જ ભાવે તીખું તને ભાવે અમને ન ભાવે ને મને તીખું જ ભાવે હવે મયુરભાઈ મારું થોડું કાઢી લેજો હા જો આવ્યા જો કે ને હું મમ્મી મારી હાટું મોડું કરજો બાપા અસ્મિતાને કહેજો મોડું શાક બનાવે મોળો બનાવજો ઓર્ડર આવી જાય મમ્મીનો નેતર પછી અમારું થોડુંક નોખું રસાવાળું કરી નાખજો આપણે તો થોડુંક મોડું હશે તો હાલ છે અમારે એમ તો બાયું અસ્મિતા કે અમે કહીએ એમ તો હાલે છે એટલે એ મને ભાવે એવું જ બનાવી દે એને ભાવે એ બનાવે બનશે કે દાંત કાઢે પાછી મને મોડું ભાવે તો હું તમને આપવાનું આને મોળું નથી ભાવતું મને મોડું ભાવે મોડું ખાતું ને ઉલટું થાય અને મમ્મીને તીખું નથી ભાવતું બધું ભેગું છે સારું તો જો રસોઈ બની જાય પછી પાછા મળી જાય કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે ને સાવન જમવા બેસે મને ગાયને જમવા એને બહુ ભૂખ લાગી છે સવારે એકવાર નાસ્તો જ કરે ખાલી અત્યારે વાગી ગયા છે 2 વાગી ગયા છે પણ જમવા હજી બેઠા નથી મારે હાવની ખાઈ લીધું છે ને અમે જમવા બેઠા છે તો સાવન મીંદડીની હારે રમત કરે સાહેબ શું કરો છો અને ખવડાવું ખવડાવો છો તમે ખાધું કે મારી વાટે છો મારી વાટે શું મમ્મીએ તો જમી લીધું છે જો વાલોરનું બટેટાનું શાક છે ગવારનું શાક છે છાશ છે ભૂંગળા છે ને રોટલા છે હાલો તમે બધા જમવા હું પેલા મીંદડીને ખવડાવી એના મીંદડીને કયો કીટું છે કીટું છે કીટું કહેજો બધા કોમેન્ટ બોક્સમાં લખજો કીટું ગાંડી છે મને તો ગમે જ નહીં તો તમારે જમવું હોય તો આવી જાવ જો અમે જમવા બેઠી છીએ ફરી મળીએ ગામમાંથી ગયો છું પોસ્ટ ઓફિસે જવું પડ્યું કેમ કે એ મને આ બાજુ આવ્યો એમ નહોતો એટલે મારા ફોન આવ્યો કે તમે આવો તમારું લઈ જાઓ એટલે એટીએમ આવ્યું યુનિયન બેંકનું મારે યુનિયન બેંકમાં ખાતું છે કે નહીં એટલે ઓલું એટીએમ બંધ થઈ ગયું એટલે મેં પાછું રજીસ્ટર કર્યું ફોર્મ ભર્યું હતું બીજા એટીએમનું એટલે પાછું બીજું એટીએમ આવી ગયું છે હવે ઘરે પગી ગયો છું અસ્મિતા કરે છે કુર્તીની કટિંગ કેમ કે હવે છે ને ઓર્ડર આવી જશે સિલાઈના એટલે હવે સીવવા બેસવું પડશે કુર્તી સીવાનું કટિંગ કરું છું મશીને બેવું છું માઇન્ડ હંચો સારો કરાવ્યો છે નવો લીધો તો એ બંધ પડી જાય છે હજી હમણાં જ લીધો 2 મહિના છે હંચાનો 2 મહિના ચાલુ છે જો કટિંગ કરવા બેઠું છું કેટલા ઓર્ડર આવ્યા
એક આ લીલી સીવવાની છે, એક પેર મારી સીવવાની છે ને 3 જોડી અસ્મિતાબેનના સીવવાના છે. તો ઓર્ડર ઘણા આવી ગયા છે બધાના કપડાં સીવવાના. એટલે હવે તો એ નવરી જ નહીં થાય, હંચે બેઠી જ રહેશે. એ જે અમારે ઝાડા આભરા એ કરવાના છે. હજી ઘર સાફ કરવાનું છે, ઝાડા આપણે કરશે. કાલે ધબધબાટી બોલી દી પાણી આવે ને એટલે. તો સારું મિત્રો, કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો, મળીએ પછી. મહેંગી ખાવી એ સિલાઈ કામ કરે છે, તો હું મહેંગી લેવા મિત્રો મહેંગી લઈ લીધી છે. હવે જાઉં છું ઘરે, બનાવશું મહેંગી, કેમ કે આજે મેડમને મહેંગી ખાવાનું મન થયું છે. તો મળીએ ઘરે ઘરે પહોંચી જશું મહેંગીની. હવે બનાવવાની છે મહેંગી. અમારે છે ને રખડાવું ગમે એનાથી રખડી કરવી ને આવે. શું કરતી હતી? કેમ ખાવા નથી દેતા? હવે બનાવશું મહેંગી. અંદર સિલાઈ કામ શરૂ છે. જો સીવું શું હાલો સીવું હોય તો કેટલું સીવું? પૂરતી થોડીક બાકી છે, પૂરી થવા આવી છે. ઓહો, આખી પલ્લી. જો હમણાં મહેંગી બનાવશું ને હું ખુશી ને એના મામા ખાશું મહેંગી. તારે નથી ખાવાની? મેં ખાવાનું છે, મને નથી ભાવે છે. મારી હાટુ તો લાવ્યા છો તમે? તારી હાટું કઈ નથી લાવ્યું, મારી હાટું લાવ્યું. મારી ખુશી હાટું. કા ખુશી? હા, મારી નથી લાવ્યા. નહીં, તમે બનાવી નાખો. જો તું પેલા સીવવા માંડ. કેટલું કર્યું? થોડુંક જ બાકી છે, હવે એક ભાગ થઈ ગયું છે. હાલો તો એ સીવી કાઢી મહેંગી બનાવે પછી કુર્તી મળી. કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને બ્લોગમાં બતાવું કે પછી કોમેન્ટ કરજો કે મારી કુર્તી સીવેલી કેવી લાગી. તમારે કુર્તી સીવડાવી હોય તો કાપડ દી જાજો, સીવી દે. અમારા મેડમ સીવે છે. આ જો વાળે છૂટી જાય સીવવામાં હાવ નાના કરે નાખ્યા તોય. સારું હાલો તો પછી મળી વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. મિત્રો હું કુર્તી સીવીને ફ્રી થઈ ગઈ છું ને હવે આવી ગઈ છું મેગી બનાવવા. મેગી સડાવવા મેકી દીધી છે. જો તમને બતાવું તમે કેમ બનાવે કોમેન્ટ કરજો પાછા. જો હું તો મેગી આમ બનાવું, પહેલાં પાણી ગરમ કરવા મેક દઉં, પછી મેગી નાખ દઉં, પછી મસાલો. તમે કેમ કરો એ મને કોમેન્ટ કરજો ને તમારે ખાવી હોય તો આવી જાઓ. જો હું મેગી બનાવું હું ને સાવન હમણાં ખાઈ લઈશું, પછી તમને હું કુર્તી બતાવું. મેગી પહેલાં બનાવી નાખો, ઓકે? પછી મળીએ. મિત્રો મહેંગી બનાવી નાખી છે મેડમે, જોઈ શકો છો તમે. આવી કાંક મહેંગી બનાવી છે. તમે કેવી બનાવી કોમેન્ટ કરજો, સારી છે કે નહીં. સાવન ખાકે પછી ખબર પડે. હવે ચાકુ ભાઈ ખબર પડે કેવી મહેંગી બનાવી. સારી છે કે મોડી છે, તીખી છે, કાંઈ નક્કી ન હોય તો મેડમની સટકે દાજમાં હોય તો ગમે એવી મહેંગી બનાવી નાખે. જો પાઈશી સારું હાલો મહેંગી ખાઈ લઈ પછી બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, પછી પાછા મળી. મેં મેગી ખાઈ લીધું છે ને હવે સાવન મેગી ખાઈ. જો તમને બતાવો કેવી સ્ટાઈલ છે મેગી ખાવાની. જો તપેલામાં હો આખું તપેલું ભર્યું હતું, ખાઈ ગયા છે. મેં તો જરીક જ ખાધી. બે નહોતી હો, 3 હતી. ખોટું બોલો તમે. 3 હતી. આમ જો સાટે સમસ્યું સાટે ને હારે ફોને જોતા જાય ને મેંગી ખાતા જાય. બહુ ભાવે મેંગી તમને? જો કેમ ભાવે? મારા આમ ખાવ હે? મારા આમ ખાવ તો સાચું બોલો. કારું ના કે હું સીવવા બેઠી તો મને કે જલ્દી મેંગી બનાવી. મારું થોડું પૂરતું ફિટિંગ કરવાનું બાકી છે ને તો હું અહીંયા મેંગી બનાવવા આવી છું. કમ્પ્લીટ થઈ જાય એટલે હું તમને છે ને એ બતાવું માં પૂરતું કેવું સીવું. તમે કોમેન્ટમાં લખી દેજો કેવું સારું છે કે નથી સારું. મળીએ. 3 હોય તૂટી ગઈ ને તો મારા રાયડું નાખે છે કે ડોબા જાય 70 રૂપિયાનું આવે. ખબર નથી પડતી હરખી કાંઈ નહીં કે. મેં કીધું હું કરું, હોય તૂટી ગઈ તો જો એ રિપેર કરે છે. મને ખીજાવા મળ્યા. તમને આવડે? તમારું હંસે બે જવાય તો મને કહેવાય. બાયુનું કામ છે, છોકરાએ કરે કામ, એવું થોડું છે. હું જાતી સીવવા ખબર પડવી જોવે. તો પણ હોયું આમ કાક હું થઈ જતું મને કાંઈ નથી પૂછતી હવે. પણ 3 તૂટી ગઈ કાંઈ ન ઉજી. કુર્તી તો સિવાય ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. પણ થોડાક ફૂમકા ટાંકવાનું બાકી છે તો મેં કીધું ફૂમકા ટાંકી દઉં ને તો કુર્તી કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને બ્લોગમાં બતાવું. કાંઈ એવી નથી હો. હા
જો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. હવે એ સ્ટાર્ટ કરે છે, હવે હું જોઉં છું થાય કે નથી થતું. હો ને ફાઇનલી એશુએ કુર્તી સીવી નાખી છે અને હવે તમને બતાવે જો કેવી કુર્તી સીવી. જો આ કુર્તી સીવી છે કોમેન્ટ બોક્સમાં કહેજો કે કેવી લાગી છે. અત્યારે અંધારું થઈ ગયું છે એટલે થોડુંક બતાવશે નહીં તમને. લીલી છે બ્લેક નથી. જો સારી સાથી બાઈની સીવી બતાવું. આછી છે આછી. તો આ કપડાં સીવે છે અમારે દરજી મેડમ. તમારે કોઈને કપડાં સીવડાવવા હોય તો કહેજો અને મુલાકાત લેજો, તમને કપડાં સીવી દેશે. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આગળ રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે, રસોઈ કરવા મળશે. બકાલું તો લઈ આવી છે, આજે બનાવવાનું છે રાતના મગ વઘારવાના છે. મઠ કે મગ મઠ બે વઘારવાનું છે. શાક નથી કરવાનું પણ વઘારવાનું તીખા તીખા સ્પાઈસી કેવા લાગે તમને ભાવે એવા મગ તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. ખાલી એક નાનું તો દિલ મોકલજો. રસોઈ કામ શરૂ થઈ ગયું છે અને અમારા મેડમ રોટલા ઘડી રહ્યા છે ને અમારા આ તો જો મેંગી ખાય. જો મારા આટાનું બપોરનું જો એ બેન ધારું બે હરખા છે. આ બારૈયા પરિવાર આવા છે તપેલા સાટે કાંઈ એવા નથી હો. તું ઈસ કરતી હતી આમ જો પણ બ્લોગમાં તમે જોવો છો ને હું કદી તપેલી સાટે. હા ઈ તો પેલા ખાઈ લીધું. બપોરે તપેલી સાટતા થા ને એની બેન અત્યારે તપેલી સાટે. તું નહોતી ખાતી? નહીં. મારા આમ ખા જઈ લો. પોતે પેલા ખાઈ લીધું ને બપોરે મારો વિડીયો ઉતારી લીધો. બપોરે કુકરે સાટતા હતા. હા એમ રોટલી થી કુકર સાટતા હતા. જો આ ઈ જ માણસ છે તે બીજાને ગાળિયામાં ઉતારી લે કાય કા. હાલો રોટલા કરવા જો રોટલા કરવાનું છે ને પછી આ મગ છે ને ઈ ઓલા મઠ વઘારવાનું. મઠ વઘારવાના છે એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મારો અવાજ બેસી ગયો તમને એમ થાય કે અવાજ કેમ આમ થઈ ગયો છે? શરદી થઈ ગઈ છે બહુ. તાવ આવી ગયો દવા પીવી નથી તો પછી એવું જ થાય ને પાણી પૂરી ખાવી એકલી. શું ખાવું? પાણી પીવું. હા હમણાં ખાવા જાડી છે તો મને યાદ કરાવવાનું તમે એટલે મને. તો અમારા સુજલભાઈ આવી ગયા છે, તમે જોઈ શકો છો. આ પણ આની નાની યુટ્યુબ ચેનલ છે. શું નામ છે તમારી YouTube? સુધર કોસ પુનન કોસ એકવાર ચેક કરી આવજો. હાવ નાની એમથી છે. મોઢું નથી દેખાતું હરખું. હા બસ બે ગયા બે જાઓ ભાઈ. સાયકલ ના શોર્ટ વિડીયો નાખે છે તો મસ્ત વિડીયો છે અને વ્યૂઝ એ સારા પડે છે અને આમાંથી વ્લોગ નથી ઉતારતો, નકર એ વ્લોગ ઉતારે જ છે. એની મમ્મીને મજા નથી એટલે તાવ આવે ને એટલે. ત્યારે કામેથી આવ્યો છે છોકરો ડાયો છે. શું કહે તારા કાકી? શું કહે છે ચોટલા? મને અવાજ બેસી જાય ને હારો ખાવું તો અવાજ બેસી જાય. ઘરમાં કઈ કામ કરવું ને જો અત્યારે રોટલા બનાવી દે એકલા ખાઈ લે ને આપણને પેલા પૂછશે નહીં. સાચી વાત. એ કાંઈ એવું નથી. ખોટું ભાઈ. હા ભત્રીજો હાથ. એટલે મારા દાંત કાઢતા એવું નથી કરતી. તો સારું મિત્રો, બ્લોગમાં બના રહેજો. મળી પછી. હેલો ફ્રેન્ડ, કાર્ય મેગા થઈ ગયા છે. થોડા ખાવાનું વિચારે છે મુશ્કેલ કે સોડા લેવા જોઉં છું એટલે તમને બતાવું. મેડમને મન છું સોડા પીવાનું. સોડા લ્યો કે બુસ્ટ? સોડા મારી આટલું લીંબુ, તમારે હાટું મારી આટલું ડાયમંડ. મને સખાડજો પાછા. આવે એટલે સખા. જો આવું કાક છે. આ સોડા સંતોષ સોડા છે બગીચા. બગીચા પાસે. સંતોષ સોડા તમારે પીવી હોય તો આવી જાય. પછી મળીએ. આ ડાયમંડ સોડા તમારે પીવું છે? ડાયમંડ સોડા છે. જો તમે ડાયમંડ સોડા પીવે છે અને કેટલો શોખ છે એ સોડા પીવાનો. લીંબુ મને તો લીંબુ જ તે. જો આપણે લીંબુ વાપરું છું. એક નંબર સોડા છે. સાચું બહુ મસ્ત છે. મને આનો ભાવે. આ કેવી લાગે? ડાયમંડ છે પી. સારો હાલો, વ્લોગ મોટો નથી કરવો. આજનો વ્લોગ અહીંયા લગીને જ પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો છે કમેન્ટમાં જણાવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે ન્યૂ બ્લોગમાં મળીએ.